તમાચાની સજા મોત હોઈ શકે? નર્મદાના તિલકવાડામાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ હેરણ નદીના પટમાં પતિનું લોહી રેડ્યું. 7 જન્મ સુધી સાથ નિભાવવાનો કોલ આપનાર પત્નીએ જ 2 તમાચા મારનાર પતિના માથામાં પથ્થરના ઘા ઝીકી તેનું ઢીમ ઢાળી દીધું અને આખી રાત પતિની લાશ પાસે બેસી રહી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના અને હાલમાં તિલકવાડાના તેડિયા સાહેબપુરામાં રહેતા પ્રવીણ નાયકની હત્યાના ગુનામાં પોલીસે તેની પત્ની રેખાની ધરપકડ કરી છે. તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોરા કરીને ગામ છે. ત્યાં 6 એપ્રિલના રોજ જે પ્રવીણભાઈ નાયક નામના વ્યક્તિ હતા અને એમના પત્ની, તેમને અત્યારે જે નામ જણાવ્યું છે રેખાબેન કરીને, તો તેઓ બંને રાત્રિના સમયે શાકભાજી લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ છૂટક મજૂરી કામ કરે છે અને જે હેરણ નદી છે ત્યાં હનુમંતેશ્વર મંદિરની પાછળ વોરા ગામમાં, ત્યાં નદીના પટ પર ઝૂંપડી બાંધીને રહે છે. તે તરફ તેઓ જઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થાય છે. તો તેઓના પતિ દ્વારા તેમને 2 તમાચા મારવામાં આવે છે. ત્યારબાદ બંને એકબીજા સાથે બોલાચાલી કરીને તેમના પત્ની પણ ગુસ્સે થાય છે અને તેઓ દ્વારા ત્યાં નદી પાસે જે પણ પથ્થર પડ્યો છે એ પથ્થર લઈને તેમના માથા પર તેઓ. સવારે જ્યારે જે પતિના જે સગા સંબંધી છે તેઓ ત્યાં પહોંચ્યા તો ત્યારે એમને જાણ થઈ કે તેમના જે આ પ્રવીણભાઈ કરીને છે એમનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી.